જેમ કે આપણે આગળની રીલોમાં જોયું કે પોતાનો કર્જ ચૂકવવા માટે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ છે માર્કેટને ઉથલપાથલ કરી રહ્યા છે. પણ નોટિસ કરવાની વાત એ છે કે એ બિટકોઇનમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. 2025ની અંદર માર્ચ સુધીમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું, યુએસ પાસે 2 લાખ બિટકોઇન પડેલા છે અને એ કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. 2025માં જ તે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરેલો છે ડોનાલ્ડ ટ્રમ્પે, જેનું નામ છે સ્ટ્રેટેજિક બિટકોઇન રિઝર્વ. જેના અનુસાર એમને 10 લાખ બિટકોઇન સુધીના ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એમનો પ્લાન છે. હવે 10 લાખ બિટકોઇન એમને કરવા છે તો એમના પાસે પૈસા તો જોઈશે. તો એ લોકો શું કરી રહ્યા છે, ગોલ્ડ રિઝર્વને સેલ કરી રહ્યા છે અને એ ઇન્વેસ્ટમેન્ટ છે એ બિટકોઇનની અંદર કન્વર્ટ કરી રહ્યા છે. જેનાથી માર્કેટમાં એવો ભય છે કે કંઈક ગોલ્ડના પ્રાઇસ છે એમાં કડાકો ના આવી જાય. તો તમને શું લાગે છે આગળના વર્ષોમાં બિટકોઇન કે ગોલ્ડ સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એસેટ કયું રહેશે? જો તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો અથવા તો તમે કરી રહ્યા હો તો આગળની રીલ્સને મિસ ના કરતા આવા જ વેલ્યુએબલ કન્ટેન્ટ માટે તમે આઈઝ ઓફ ટ્રેડરને ફોલો કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.